હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધીએ તો લાસ્ટ આપણે સ્વાધ્યાયના દાખલા જોયા હતા, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક થિયરી જોવાના છે, જે છે આપણું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બરાબર. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ટોપિક શીખીએ તે પહેલાં એક વ્યાખ્યા અંદર આવે છે, તે પહેલાં તે આપણે જોશું. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શબ્દો આઈ થિંક તમે સાંભળેલો હશે. સ્થિતિ ઉર્જાનો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, આ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ કોના લીધે મળે અને સ્થિતિ ઉર્જા એટલે શું પહેલા તો, બરાબર. સ્થિતિ ઉર્જા એટલે શું? તો નોર્મલી અથવા તો સામાન્ય રીતે આપણે કહીએ ટૂંકા શબ્દોમાં તો પદાર્થમાં સ્થિર રહેવા માટેની જે ઉર્જા હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર. પણ અત્યાર સુધી આપણે તો એવું શીખતા આવ્યા છે કે પદાર્થ સ્થિર ક્યારે રહી શકે? તો જ્યારે એના પર બળની અસર શૂન્ય હોય અથવા તો પદાર્થ કન્ટિન્યુ ગતિમાં હોય ત્યારે એ પદાર્થ સ્થિર હોઈ શકે, બરાબર. અને બીજી રીતે આપણે જોઈએ, ગુરુત્વાકર્ષણની રીતે જોઈએ તો શું થાય કે ગુરુત્વાકર્ષણ બળ એક એવું બળ છે કે જેના લીધે પદાર્થ પૃથ્વી પર સ્થિર રહી શકે, બરાબર. ધારો કે આ છે પૃથ્વી, તે અહીંયા એના સપાટી પર આપણે પદાર્થ અહીંયા મૂકેલો છે, તો એ ગુરુત્વાકર્ષણના લીધે સ્થિર છે, આપણે એવું પણ કહી શકીએ, બરાબર. તો એક્ઝેક્ટલી સ્થિતિ ઉર્જા શું છે, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળ તો ઇફેક્ટ કરે જ છે, પણ જે મેઇન રીઝન છે એમાં હવે આપણે પહેલેથી શીખતા આવ્યા તો પહેલે બળ લાગે છે, બરાબર. કે એના પર જે બાહ્ય બળ લાગે છે એ બળની અસર 0 હોઈ શકે અથવા તો મેક્સિમમ હોઈ શકે, બરાબર, અથવા તો અચળ હોઈ શકે છે. 0 હોઈ શકે અથવા અચળ હોઈ શકે છે. હવે આપણે બળની આગળ જોઈએ તો ગુરુત્વાકર્ષી બળ જોઈએ છે. બળમાં ગુરુત્વાકર્ષી બળ અને ગુરુત્વાકર્ષી બળ પછી શું? તો આજે આપણે ભણવાના છે સ્થિતિ ઉર્જા, કે પદાર્થને સ્થિર રહેવા માટે એમાં રહેલી સ્થિતિ ઉર્જા જવાબદાર હોય છે. પણ એ સ્થિતિ ઉર્જા આવે કેવી રીતે, બરાબર. તો આપણો ટોપિક જે છે નેક્સ્ટ એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. એનો મતલબ શું? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે, એની વ્યાખ્યા આપણે નોર્મલ રીતે આપી શકીએ તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જો પદાર્થમાં સ્થિતિ ઉર્જા ઉદ્ભવે તો એવી ઉર્જાને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બરાબર. એની વ્યાખ્યા અલગથી આવશે, એ ફક્ત આપણે સમજવા માટે લઈએ છીએ કે કોઈ પણ પદાર્થ જે છે એ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળને લીધે સ્થિર રહી શકે છે. પછી આપણે ઘર્ષણ પર જોયું, પણ ધીરે ધીરે આપણે શબ્દો ઉમેરતા જઈશું એમાં. તો એવા જે બળ છે ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થમાં ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે, બરાબર. બીજું તો આપણને ખબર છે કે પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ના હોય, બરાબર. તો શું ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ કહેવાય? દરેક જગ્યાએ લાગે એટલે, બરાબર. તો એના માટેનો એક શબ્દ છે સંરક્ષી બળ. શું? સંરક્ષી બળ. તો એ બળ કોને કહેવાય? સંરક્ષી બળ કોને કહેવાય, બરાબર. તો આપણે ડિટેલમાં જોઈએ છે અહીંયા. સંરક્ષી બળ એટલે શું? તો એ દરેક જગ્યાએ સરખી ઇફેક્ટ કરતું હોય, બરાબર. તો એવું કયું બળ છે? તો ગુરુત્વાકર્ષણ બળ છે. એની વ્યાખ્યા આપણે જોઈશું, પણ તે પહેલાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેઇન ટોપિક છે, એના પર આપણે જોઈશું. હવે ધારો કે સ્થિતિ ઉર્જા માટે આપણે જોવાના છે, બરાબર. તો આપણી પાસે આ એક પદાર્થ છે, બરાબર. આ એક પદાર્થ છે અને સ્થિર છે. એ સ્થિર છે શા માટે? તો એની પાસે શું હશે? યુ એટલે સ્થિતિ ઉર્જા છે, એટલા માટે એ સ્થિર છે, રાઈટ. હવે શું? તો એ સ્થિર છે, સ્થિતિ ઉર્જા એની પાસે છે. તો જ્યારે એના પર બળ લાગે, જ્યારે એના પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય? તો એ પદાર્થ ખસીને આ રીતનો આવી જશે અહીંયા, બરાબર. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે એટલે શું? તો અંતર કાપે છે આ. તો તમને સ્થિતિ ઉર્જા યુ બરાબર તમને ઇક્વેશન શું મળે? આ એફ તમે આપો છો, બળ આપો છો, ગુણ્યા સ્થાનાંતર થાય છે, તો એ તમને શું મળે? સ્થિતિ ઉર્જા મળે, બરાબર. એ સ્થિતિ ઉર્જા જ્યારે પદાર્થ ગતિમાં એટલે કે અંતર કાપતો હોય તો એ શેમાં કન્વર્ટ થઈ જાય? કે એટલે ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, બરાબર. ત્યારબાદ એ ફરીથી સ્થિર થઈ જશે એટલે ગતિ ઉર્જા પાછી શેમાં કન્વર્ટ થઈ જાય? તો સ્થિતિ ઉર્જામાં.
પણ જે સ્થિતિ ઉર્જા છે તેનું તમને ઇક્વેશન શું મળે? F ઇન્ટુ આર, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એ તમને સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન મળે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે સ્થિતિ ઉર્જા એક્ઝેક્ટલી તમને આની રીતે મળી ગઈ છે, બરાબર. પણ તમે અહીંયા જુઓ, પદાર્થ માટે પદાર્થ પર બળ લાગે છે અને પદાર્થ અંતર કાપે છે, બરાબર. એનો મતલબ શું? તો આણે અહીંયાથી અહીંયા સુધી જવા માટે શું કર્યું કહેવાય? તો W એટલે વર્ક, એટલે કાર્ય કર્યું કહેવાય. અને એ કાર્ય કોના જેટલું હોય? કોના જેટલું હોય? તો એનામાં રહેલી સ્થિતિ ઉર્જા જેટલી હોય છે. કેમ? કારણ કે જેટલું તમે સ્થિતિ ઉર્જા સ્થિર હશે તેટલું તમે બળ આપશો, જેટલું બળ આપશે તેટલું એ ગતિ કરીને જશે. તો સ્થિતિ ઉર્જા પ્રમાણે જ તમારે બળ આપવું પડે, ને બળ આપશો તેટલું એ ડિસ્ટન્સ કાપશે તો તેટલું તમારું કાર્ય પણ થશે. એટલે સ્થિતિ ઉર્જા એ શું હોય? કાર્ય ઉર્જા જેટલું જ હોય છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે વ્યાખ્યા લખીશું ને ત્યારબાદ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે ચર્ચા કરી તેમ શું કે પદાર્થ પર બળ લાગ્યું, ખસ્યું એટલે સ્થાનાંતર કર્યું થયું, બરાબર. એટલે એની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ અને ગતિ ઉર્જા પાછું સ્થિર થાય એટલે સ્થિતિ ઉર્જામાં પાછી કન્વર્ટ થઈ જાય છે, બરાબર. તો જેટલી સ્થિતિ ઉર્જા એટલું કાર્ય તમને મળે. પણ એ બંને શેના લીધે મળે? તો તમે એના પર શું સ્ટાર્ટિંગમાં આપો છો? બળ આપો છો. તો આવા બળ પરથી જ એક વ્યાખ્યા તમને આપેલી છે કે આ બધા જે બળો છે એમાં સંરક્ષી બળ વિશે આપણે જોવાના છે. સંરક્ષી બળ કોને કહેવાય? બરાબર. સંરક્ષી બળ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જો આપણે જોઈએ તો જે બળો વડે કરવામાં આવતું કાર્ય કોઈ પણ પથ એટલે કે રસ્તો, પથ એટલે રસ્તો, કોઈ પણ પથ અથવા તો માર્ગ બોલી શકો છો, પથ એટલે માર્ગ પર આધારિત ન હોય તો તેવા બળોને સંરક્ષી બળ કહે છે. સંરક્ષી બળ કોને કહેવાય? તો જે બળો વડે કરવામાં આવતું કાર્ય કોઈ પણ પથ પર આધારિત ન હોય તો તેવા બળોને સંરક્ષી બળ કહે છે. તો એવા તો આપણે યુનિટ 5 અને યુનિટ 8 તે પ્લસ જો આપણે ચર્ચા કરીએ તો એવા ઘણા બધા બળો વિશે ચર્ચા કરી ગયા છે, બરાબર. ચલો, કોને કોને યાદ છે કયા કયા બળ આવે? તો એક તો નોર્મલ ફોર્સ એટલે કે સામાન્ય બળ, બરાબર, જે ઉપરની દિશામાં લાગતું હોય. બીજું એટલે કે લંબ બળ જે આપણે યુઝ કરીએ છીએ તે. બીજું ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ, બરાબર, રોલિંગ બળ, એવી રીતના ઘણા બધા બળો જોઈ ગયા છે. તો અહીંયા તો મારે એ સમજવાનું છે કે જે બળો વડે કરવામાં આવતું કાર્ય કરવાનું છે એના માટે જે પણ બળ તમે વાપરો છો એ બળ કોઈ પણ રસ્તા પર આધારિત ન હોય. ફોર એક્ઝામ્પલ કે તમે રોલિંગ બળ યુઝ કરવાના છો અથવા ઘર્ષણ બળ વાપરવાના છો, બરાબર. તો ઘર્ષણ બળ ચીકણા પદાર્થ પર કામ લાગે? ચીકણા રસ્તા પર ના લાગે, બરાબર. પણ અહીંયા તો તમને કીધું છે કે આધારિત ન હોય, કોઈ પણ માર્ગ પર આધારિત ન હોય, તે તો ચીકણા પર આધાર રાખે છે. ઘર્ષણ બળ ત્યાં ચીકણા પર લાગતું નથી. તો એવું કયું બળ છે કે જ્યાં બધે જ લાગતું હોય? તો એવું કયું બળ છે? ઉદાહરણ તરીકે કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષી બળ એક એવું બળ છે સંરક્ષી બળ કે જે કોઈ પણ પ્રકારના માર્ગ પર આધાર રાખતો નથી. કેમ? કારણ કે રોડ ચીકણો હોય, લીસો હોય કે પછી ખરબચડો હોય, પથ્થરવાળો હોય કે જેવો હોય તેવો, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોય ને હોય જ. ખ્યાલ આવ્યો? તો એવા બંને શું કહેવાય? સંરક્ષી બળ કહે છે. ક્લિયર? તો આ એક વ્યાખ્યા હતી. હવે આપણે આપણી થિયરી જે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને ડિટેલમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેની વ્યાખ્યા 1 માર્ક્સમાં પણ પૂછાય છે. શું? જેની વ્યાખ્યા જે છે 1 માર્ક્સમાં પણ
પૂછાય છે. તો એની વ્યાખ્યા આપણે પહેલાં લખી દઈશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની. તો એની વ્યાખ્યા જે તમને આપેલી છે એ અનંત અંતરેથી એકમ દળવાળા, આપણે લખતા જ જઈએ છીએ એની વ્યાખ્યા. એક મિનિટ, વ્યાખ્યા જે છે આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીશું. અનંત અંતરેથી એકમ દળવાળા અથવા તો દળના પદાર્થને અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ પદાર્થના અથવા કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે ફરીથી જોઈએ તો અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને ચલો આપણે કાર્ય વિશે આગળ ડિસ્કશન કરી ગયા છે, બરાબર. કરવા પડતા કાર્યને કેવી રીતે મળે એ પણ તમે જોયું છે. તો કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે તમારી બુકમાં જે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ અથવા તો વી વડે પણ દર્શાવેલી હશે અથવા તો એને ડબલ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે, બરાબર. તેને ડબલ્યુ અથવા વી અથવા યુ વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ સિમ્બલ તમે લઈ શકો છો, બરાબર. યુ એટલે પોટેન્શિયલ એનર્જી માટે જ વપરાય છે, બરાબર. યુ વી પણ એના માટે જ વપરાય છે અને ડબલ્યુ એ કાર્ય છે. કાર્ય જેટલી જ સ્થિતિ ઉર્જા હોવાથી એને એ રીતના લખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા આપણે સમજવાની ટ્રાય કરીશું આકૃતિ સાથે કે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થને તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો આપણે એને આકૃતિ દ્વારા સમજવાની ટ્રાય કરીએ હવે, બરાબર. ચાલો, તો હું અહીંયા એક આકૃતિ ડ્રો કરું છું. આ આપણી પૃથ્વી છે જેનું આ કેન્દ્ર છે, આપણે નામ આપી દઈએ O. પૃથ્વી છે જેનું કેન્દ્રને નામ આપી દીધું છે O, બરાબર. આપણી પૃથ્વી છે. હવે આ જે અંતર થશે એ શું થશે? તેની ત્રિજ્યા થશે, જેને નામ આપણે આપી દઈશું RE. પૃથ્વીની ત્રિજ્યા RE અને એનું દળ આપણે લઈ લઈએ તો એનું દળ રહેશે ME. ઓકે, ચાલો. તો આપણે એક વાક્ય તો થઈ ગયું. ધારો કે પૃથ્વીની ત્રિજ્યા RE અને પૃથ્વીનું દળ ME છે. એક વાક્ય લખાઈ ગયું આપણું. ચાલો, હવે શું? તો અહીંયા કીધું છે કે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, કોઈ અનંત અંતરેથી એકમ દળનો પદાર્થ એટલે કોઈ એક પદાર્થ રહેશે, એને કોઈક બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, તો બીજો પદાર્થ તરીકે તો આપણે પૃથ્વી લીધી જ છે, બરાબર. તો એ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, તો એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ધારો કે અહીંયા સુધીનું છે, આપણે લઈ લઈએ. કેમ? તો પૃથ્વીથી જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઓછું થતું જાય છે. તો માની લો કે અહીંયા સુધી છે, બરાબર. તો આપણે આ ડિસ્ટન્સ આપી દઈએ, આ એક પોઈન્ટ આપી દઈએ કે જે બિંદુ P છે. આ બિંદુ P છે કે જેના પર M દળનો એટલે કે એકમ દળનો પદાર્થ રહેલો છે, બરાબર. બરાબર સમજો અહીંયા કે પૃથ્વીની સપાટીથી P જેટલા બિંદુએ M દળનો પદાર્થ અત્યારે રહેલો છે. આ અનંત અંતરે નથી અત્યારે, બરાબર. તો યાદ રાખજો. એટલે કે માની લો કે અહીંયાથી કેન્દ્રથી લઈને બિંદુ P સુધીનું જે અંતર છે એ આપણે R લઈ લઈએ, બરાબર. કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર આપણે સ્મોલ r લઈ લીધું છે,
ખ્યાલ આવે? ઓકે, ચાલો હવે આપણે કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ એટલે કે પી બિંદુએ એક્ઝેક્ટલી આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો એના માટે હું સમજવા માટે જ હું બીજી એક આકૃતિ દોરું છું. અહીંયા આ રફ આકૃતિ રહેશે, પછી આપણે તેમાં દોરી દેશું. તો આ પૃથ્વીનું કેન્દ્ર ઓ, અહીંયાથી આની ત્રિજ્યા RE, આ છે બિંદુ P કે જેના પર m દળનો પદાર્થ રહેલો છે, એકમ દળવાળો. તે અહીંયાથી આનું જે અંતર છે એ R છે. બરાબર, આટલી તો થઈ ગઈ છે. હવે આપણી જે વ્યાખ્યા છે એ આપણે જુઓ. તો અનંત અંતરથી, અનંત અંતર એટલે ઇન્ફિનિટી અંતર. તો માની લો આ છે આપણું, આની જ લાઈનમાં આપણે લઈએ તો ઇન્ફિનિટી અંતર છે, આપણે અહીં આપી દઈએ ઇન્ફિનિટી અંતર છે. બરાબર, આ જે છે તમારું ઇન્ફિનિટી અંતર છે. એકમ દળ, હવે ઇન્ફિનિટી પર તો આપણે કંઈ લઈ નહીં શકીએ. તો માની લો કે ઇન્ફિનિટી જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી આપણે કોઈ એક બિંદુ આપી દઈએ. અહીંયા એ ઇન્ફિનિટી જ્યાં શરૂઆત થાય છે ત્યાં આપણે એક બિંદુ આપી દઈએ એ. તો માની લો કે અનંત અંતરે, એટલે કે આ અનંત અંતર છે, એકમ દળનો પદાર્થ. તો હવે જે છે એ આ m દળનો પદાર્થ એ અત્યારે અહીંયા નથી એવું વિચારો, પણ એ ક્યાં છે? તો અનંત અંતરે, એટલે કે અહીંયા છે. ખ્યાલ આવે? અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવાનું છે. એટલે કે આ જે m દળનો પદાર્થ છે એ અત્યારે P બિંદુ પાસે નથી, એટલે હું અહીંયા સાફ કરું છું. એટલે અહીંયા ફક્ત બિંદુ P રહેશે. બરાબર, બીજી ફિગરમાં બરાબર સમજો કે અનંત અંતરે કોઈક એકમ દળનો પદાર્થ m રહેલો છે, એને કોઈક બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, આના માટે બીજો પદાર્થ એટલે આપણી પૃથ્વી, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલે કેન્દ્ર તરફ એટલે બિંદુ P પાસે આપણે આ એ બિંદુ પર રહેલો m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે ક્યાં શોધવાની છે? P બિંદુ પાસે. બરાબર, તો અહીંયા જો આપણે જોઈએ તો આ અનંત અંતરે રહેલો એકમ દળના પદાર્થને કોઈ બીજા પદાર્થ એટલે કે પૃથ્વી જે છે એના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે કે બિંદુ P પાસે લાવવા માટે કરવા પડતા કાર્યની, એટલે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે આપણે કાર્ય કરવું પડશે. એ કાર્ય કરવા માટે આપણે બળ આપવું પડશે. બરાબર, તે આપણે શોધવાનું છે. પણ એક્ઝેક્ટલી જે છે તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. એટલે કે આ બિંદુએ જો આ પદાર્થ આવી જાય, આ m દળનો જે પદાર્થ છે એ P બિંદુ પાસે આવી જશે અહીંયા, ત્યારે અહીં આ સ્થાને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી છે તે આપણે શોધવાની છે. એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવ્યો હશે. એકવાર ફરીથી જોઈ લો. તો અનંત અંતરેથી, એટલે કે આ અનંત અંતર આપણે લીધું છે, ત્યાંથી એકમ દળનો પદાર્થ એટલે m દળનો જે પદાર્થ છે એને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે બિંદુ P લીધું છે આપણે, કર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ એટલે કે P બિંદુએ લાવવા માટે, તો એને અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને, જે કાર્ય આપણે કરવું પડશે તેને તે પદાર્થની એટલે કે આ પદાર્થની આ બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. એટલે આ બિંદુએ આપણે આ જે પદાર્થ છે m દળનો એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી હશે તે આપણે શોધવાની છે. આઈ થિંક તમને ફિગર સમજાઈ ગઈ હશે. તો આપણે થિયરી લખવાની શરૂઆત કરીશું. બરાબર, ચાલો તો આ જ ફિગર હું અહીંયા ડ્રો કરું છું હવે. બરાબર, તો આ આપણું બિંદુ A બની ગયું, આ બિંદુ A બની ગયું છે. તો આ મેં ઇન્ફિનિટી અંતર આપી દેમ, આ ઇન્ફિનિટી અંતર આપી દીધું છે. બરાબર, સેમ ફિગર છે તમારી. બરાબર, હવે આને હું સાફ કરી દઉં. તો હવે જુઓ, તો આ એ બિંદુ પર અત્યારે આ જે મેં એમ લખેલો છે એ અત્યારે અહીંયા નથી એવું વિચારો. બરાબર, ચાલો આપણે એવું વિચારીએ. તો લખતા જ જઈએ છે. તો શરૂઆતમાં તો જે છે કે આપણે P બિંદુ પર આપણે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U કેટલી છે તે શોધવાની છે. U અથવા તો W ઇક્વેશન પ્રમાણે W આપણે ફાઇન્ડ કરશું. એટલે W આપણે અહીંયા કેટલી છે તે શોધવાની છે. એટલે આપણે અહીંયા લખી દઈશું શોધવાનું છે. બરાબર,
હવે તો લખતા જ જઈએ આપણે. ધારો કે પૃથ્વીની ત્રિજ્યા RE અને દળ ME છે. બરાબર. ધારો કે પૃથ્વીની ત્રિજ્યા RE અને દળ ME છે. હવે પૃથ્વીના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા P બિંદુ પર રહેલા m દળના પદાર્થનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. પૃથ્વીના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા કયું બિંદુ? બિંદુ P લીધું છે આપણે. બિંદુ P ઉપર રહેલા m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવી છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો તો આકૃતિ પરથી આપણે શું કહી શકીએ? O થી P બરાબર તમને શું મળે? R મળશે. બરાબર. તો OP બરાબર શું મળશે? R. ખ્યાલ આવ્યો? હવે જુઓ હવે આટલું વાક્ય લખી દીધા બાદ આપણે આ પોઈન્ટ પર તો શોધવાની છે. તો શોધીએ તે પહેલાં આપણે પદાર્થને અનંત અંતરેથી લાવવાનો છે. અહીંયાથી ઉપર નથી લઈ જવાનો, પણ અનંત અંતરેથી લાવવાનો છે. ચાલો, તો હવે આપણે આ દળને કાઢી નાખીએ અહીંયાથી. બરાબર. એટલે અત્યારે આપણે એવું વિચારવાનું છે કે આ જે અહીંયા m દળનો પદાર્થ હતો એ હવે અહીંયા છે. બરાબર. ચાલો, તો હવે અનંત અંતરેથી હવે આપણો નિયમ યાદ રાખવાનો છે. અનંત અંતરેથી P બિંદુ સુધી એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લાવવાના છે. તો એના માટે કાર્ય કરવું પડે. બરાબર. તો ધારો કે એ બિંદુ પર રહેલો m દળનો પદાર્થ, હા, અને એ બિંદુ પર રહેલો છે. બરાબર. તો અહીંયાથી એનું અંતર શું હોઈ શકે? કેન્દ્રથી એ બિંદુ સુધીનું અંતર કોઈક લઈ લઈએ આપણે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો x છે. એ બિંદુથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર x છે. બરાબર. તો એ શું હોઈ શકે? તો કોઈ એક ક્ષણ એવું વિચારો, કોઈ એક ક્ષણે બિંદુ એ પર રહેલો m દળનો પદાર્થ, બિંદુ એ પર રહેલો m દળનો જે પદાર્થ છે એ પૃથ્વીના કેન્દ્રથી x અંતરે આવેલો છે. તો શું થઈ શકે? O થી A જેટલું અંતર તમને શું મળે? x જેટલું મળે અહીંયા. બરાબર. ચાલો, એ એડિશનલ છે, એ આપણે લખવાની જરૂર નથી. હવે એ થી એ હવે કેન્દ્ર તરફ આવવાની શરૂઆત કરશે, કારણ કે આપણે એને લાવવાનું છે. તો લાવવા માટે આપણે શું આપવું પડશે? એને તો બળ આપવું પડશે. તો એ બળ આપણે કયું? તો કોના દ્વારા લાગશે? ગુરુત્વાકર્ષી બળ જ એને આમ ખેંચશે. બરાબર. તો ધારો કે આ જે પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે થોડું નાનું ડિસ્ટન્સ કાપે છે. ડિસ્ટન્સ નાનું કાપે છે અને આવે છે બિંદુ B પર. ડિસ્ટન્સ નાનું કાપે છે એટલે કે એને જે બળ આપવામાં આવે છે એ પણ શું કાપશે? નાનું જ બળ હશે. એ નાનું બળ આપ્યું હશે એટલે એ અહીંયાથી આટલું ડિસ્ટન્સ પણ નાનું કાપશે, એટલે dx જેટલું છે. dx જેટલું કાપશે. બરાબર. dx છે આ. બરાબર. એ થી O સુધીનું જે અંતર છે આપણે x ધાર્યું છે. તો A થી B સુધી એને આપવા માટે નાનું કાર્ય આપણે લીધું છે, કોઈક નાના ટાઈમ માટે. બરાબર. તો નાના ટાઈમ માટે A થી B સુધી પદાર્થ આવે છે, એટલે કે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે એને બળ આપ્યું છે. બરાબર. નાનું બળ આપ્યું છે. તો નાના બળના કારણે એ બળ પ્રમાણે જ નાનું અંતર કાપશે. નાનું અંતર કાપશે તો અહીંયાથી અહીંયા સુધી આવવા માટે એનું કાર્ય પણ કેવું રહેશે? તો નાનું જ કાર્ય રહેશે. બરાબર. તો એને આપણે હવે શબ્દોમાં લખીશું. ખ્યાલ આવે? તો શરૂઆતથી આપણે જોઈ લઈએ. તો બળ પહેલાં તો લાગે છે. બરાબર. હવે એ બિંદુ પર રહેલા
એ પર રહેલા m દળના પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર શું મળશે આપણને? તો પૃથ્વી દ્વારા બિંદુ A પર પહેલા તો બળ લાગશે તો જ એ B પર આવી શકે ધીરેથી, બરાબર? તો એ બળ બરાબર શું રહેશે? શું મળશે આપણને? તો ગુરુત્વાકર્ષણ બળનું ઇક્વેશન શું છે? તો G કોના દ્વારા લાગે છે? me એટલે કે પૃથ્વીના દળ દ્વારા લાગે છે. કોના પર લાગે છે? તો એકમ દળ પદાર્થ m પર લાગે છે ભાગ્યા. હવે O થી A સુધીનું અંતર શું છે? તો x જેટલું છે, તો x નો સ્ક્વેર. ફક્ત બળ લાગ્યું છે, બરાબર? ઇક્વેશન નંબર 1 આપો આને. ચાલો થઈ ગયું. હવે આપણે જોઈએ તો આકૃતિ હવે તમે યાદ રાખજો, બરાબર? આકૃતિને યાદ રાખશો તો ઇઝીલી તમે સમજી શકશો. હવે આપણે આગળ જોઈએ છે તો ડિસ્કશન કર્યું તેમ આકૃતિ જુઓ. બળ તો લાગે છે એ બળ. હવે એ બળમાં આપણે હવે કેવું બળ લગાવવાનું છે? સૂક્ષ્મ બળ, બરાબર? એ બળના કારણે જો એ સૂક્ષ્મ અંતર કાપતું હોય તો એનું કાર્ય પણ કેવું થાય? સૂક્ષ્મ કાર્ય થાય છે, બરાબર? તો અહીંયા આપણે લખીશું કે આ પદાર્થને એટલે કે m દળના પદાર્થને પૃથ્વીના કેન્દ્ર O તરફ dx એટલે સ્મોલ અંતર, પૃથ્વીના કેન્દ્ર dx એટલે સ્મોલ અંતર, બરાબર? પૃથ્વીના કેન્દ્ર O તરફ dx જેટલું અંતર અથવા સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય કરવા માટે એના પર બળ તો હવે લાગી ગયું છે, બરાબર? પૃથ્વી દ્વારા બળ લાગી ગયું, ગુરુત્વાકર્ષણ બળ લાગી ગયું છે, એટલે હવે એનું સ્થાનાંતર થશે. તો સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય, પણ સ્થાનાંતર કેટલું થાય છે? તો જુઓ dx જેટલું થાય છે, બરાબર? તો કાર્ય પણ એનું dw જેટલું જ થશે, બરાબર? કરવું પડતું કાર્ય બરાબર, તો કાર્ય બરાબર શું થશે? તમારું ઇક્વેશન શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર એનું ઇક્વેશન છે કાર્યનું. તો એમાં આપણે જો વેલ્યુ મૂકીએ તો dw ઇઝ ઇક્વલ f ઇન્ટુ સ્થાનાંતર એટલે dx. તો હવે f ઇન્ટુ dx જે છે એમાં આપણે વેલ્યુ મૂકી દઈએ તો f બરાબર શું આપણને મળ્યું? તો g me ઇન્ટુ m બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ dx. આ તમને ઇક્વેશન નંબર 2 મળે છે. ખ્યાલ આવ્યો છે? અહીંયા જુઓ તમને આ એફની વેલ્યુ અહીંયા તમને મળેલી છે. આ એફની વેલ્યુ આપણે અહીંયા મૂકી દીધી છે, બરાબર? આ ઇક્વેશનમાં મૂકી દીધી છે એટલે તમને ઇક્વેશન નંબર 2 મળી ગયું. હવે શું? તો પદાર્થને અનંત અંતરે, આપણી જે ક્વેશ્ચન છે એ અનંત અંતરેથી લાવવાનો છે, બરાબર? તો અનંત અંતરેથી r જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. કેમ? કારણ કે આપણે આકૃતિ પ્રમાણે શું કે અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એટલે કે અનંત અંતરેથી એટલે ઇન્ફિનિટી જેટલા અંતરેથી r જેટલા અંતરે એટલે બિંદુ P પાસે અહીંયાથી તે અહીંયા સુધી લાવવા માટેનું કાર્ય આપણે શોધવાનું છે, બરાબર? તો શું કરવું પડશે? અહીંયાથી તો અહીંયા સુધીનું તો ઇન્ટિગ્રેશન કરવું પડશે આના માટે, બરાબર? તો અહીંયા આપણે લખીશું કે હવે પદાર્થને અનંત અંતરેથી r જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય તો
ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન એટલે બધું જ લેવું પડશે. ઇન્ટિગ્રેશનનો મતલબ શું થાય? અનંતથી લઈને નીચે સુધી આર સુધી બધું જ આવી જશે. તો ઇન્ટિગ્રેશન ડી ડબલ્યુ. સમજીએ ઇન્ટિગ્રેશન. તો જુઓ કે આપણે જે શરૂઆતમાં જ એના આગળ વાક્ય લખ્યું કે નાનું અંતર કાપે છે, અહીંયાથી તે અહીંયા સુધીનું સ્મોલ કાર્ય થાય છે આનું, બરાબર. તો ઇન્ફિનિટીથી અહીંયા સુધીનું અંતર કાપવા માટે એણે જે કાર્ય કર્યો હશે તો એવું નાના નાના ભાગનો આપણે બધો જ ભાગ લઈ લેશું. નાના નાના ભાગના બધા જ ભાગ લેશું એટલે એનું ઇન્ટિગ્રેશન થાય છે અહીંયા. તો જુઓ બે પદાર્થને અનંત અંતરેથી આર જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ડી ડબલ્યુ. તો ઇન્ટિગ્રેશન ડી ડબલ્યુમાં આપણે વેલ્યુ મૂકશું. ડી ડબલ્યુ એટલે તમને શું મળે છે અહીંયા? જી એમ ઇન્ટુ એમ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી એક્સ, બરાબર. આ ઇક્વેશન તમે મૂકી દીધું છે. હવે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? તો આપણે ક્યાંથી લાવવાનું છે? અનંત અંતરેથી આર જેટલા અંતર સુધી. તો આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકશું અનંત અંતર એટલે ઇન્ફિનિટીથી આર જેટલા અંતરથી, બરાબર. ચાલો તો હવે જી એમ ઇન્ટુ એમ કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લેશું. જી એમ ઇન્ટુ એમ બરાબર ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ આર 1/x² ઇન્ટુ dx. ચલો 1/x² ને ઉપર લઈ લઈએ તો જી એમ ઇન્ટુ એમ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ આર x⁻² ઇન્ટુ dx. હવે આનું આપણે શું કરીશું? આનું ફરીથી ઇન્ટિગ્રેશન આપણે લઈ લઈએ તો શું થાય? x-² નું આપણે ઇન્ટિગ્રેશનનું કરી દઈશું તો શું થશે? પેલું ઇક્વેશન આવે ને x⁻n પ્લસ -n+1/-n+1. આ ઇક્વેશન યુઝ કરીને આપણે આનું ઇક્વેશનનું સાદું રૂપ આપશું, બરાબર. તો તે ઇક્વેશન પ્રમાણે આપણે અહીંયા લખીએ છીએ તો શું થશે? ઇઝ ઇક્વલ જી એમ ઇન્ટુ એમ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ આર. એટલે જ્યારે તમે આને x⁻n માં આપશો એટલે x⁻2 + 1/-2+1 એટલે -1/-1, બરાબર. તો -1 પણ કોના માટે છે? તો x / x ની રીતે મળશે તમને, બરાબર. એટલે -1/x. આપણે આ સ્ટેપ લખવાનું નથી, આપણે ડાયરેક્ટ આન્સર લખીશું અહીંયા. તો તમને જે મળશે એ શું મળશે? અહીંયા -1/x મળશે, બરાબર. તો હવે એને ઇન્ટિગ્રેશનની રીતે લખી દઈએ તો જી એમ ઇન્ટુ એમ અને બોક્સમાં લઈ લો -1/x એટલે આ જે ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન કરેલું છે એને બોક્સની રીતે આવી જશે હવે તમારું. તો ઇન્ફિનિટી ટુ આર, બરાબર. ઇન્ફિનિટી ટુ આર તમારું આવી જશે. હવે એને આપણે ફેરવી દઈએ તો અહીંયા જુઓ ઇઝ ઇક્વલ જી એમ ઇન્ટુ એમ. હવે જુઓ આ જે તમારી ટર્મ છે -1/x ઉપર આર છે અને ઇન્ફિનિટી. તો આ જે 1/r છે એને આર વડે અને ઇન્ફિનિટી વડે આપણે દર્શાવીશું. તો બ્રેકેટમાં -1/r + 1/∞. એક્સનું સ્થાન હવે બંને લઈ લેશે ઇન્ફિનિટી અને આર. હવે અહીંયા તમે જોશો તો ઇન્ફિનિટી એટલે અનંત અંતરે ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? શૂન્ય હોય. એટલે આપણે ઇન્ફિનિટી તો લેશું નહીં, ફક્ત શું રહેશે? 1/r. તો જી એમ ઇન્ટુ એમ -r. હવે માઇનસને આપણે આગળ લઈ લઈએ તો જી એમ ઇન્ટુ એમ આમ ભાગ્યાની ટર્મમાં લઈ લ્યો આર, બરાબર. તો એટલે કે તમને આ આર નો મતલબ શું થાય? તો આર જેટલા અંતરે. તો હવે તમારું ઇક્વેશન ફિગર જુઓ કે કેન્દ્રથી લઈને આ જો આર જેટલા અંતર એટલે આપણે અહીંયા શોધવાના હતા, બરાબર. આનું જે કંઈ એમ દળનો પદાર્થ છે એનું આર જેટલા અંતર એટલે કે બિંદુ પી પાસે એનું સ્થિતિ ઉર્જા આપણે શોધવાનું છે. પણ હજુ તો બિંદુ પી પાસે ફક્ત એનું શું થયું છે? કાર્ય થયું છે. એટલે તમને આ જે છે ઇક્વેશનમાં કાર્ય બરાબર તો ડબલ્યુ બરાબર તમને શું મળે છે? -જી એમ ઇન્ટુ એમ બાય આર. ઇક્વેશન નંબર 3, બરાબર. તો આ તમને કાર્ય આટલું મળે છે. કેટલું? તો ઇન્ફિનિટીથી આર જેટલા અંતરે લાવવા માટેનું જે કાર્ય થયું એ શું થયું? જુઓ અહીંયા ઇન્ફિનિટી ટુ
આર જેટલા અંતરે, ઇન્ફિનિટીથી આર જેટલા અંતરે આ પદાર્થને લાવવા માટેનું કાર્ય તમને શું મળ્યું અહીંયા? તો GME ઇન્ટુ એમ બાય આર જેટલું મળ્યું છે, બરાબર. તો હવે આપણે આગળ ડિસ્કસ કર્યું કે જેટલું કાર્ય થાય તેટલું શું મળે? એની સ્થિતિ ઉર્જા મળે, બરાબર. તો જેટલું કાર્ય થયું હશે તેટલી જ એની સ્થિતિ ઉર્જા મળે છે. તો આપણે એને જ ફક્ત સેમ શબ્દોમાં લખી દઈશું કે કાર્યને એમ દળના પદાર્થની પી બિંદુએ, તો આ જ કાર્યને, તો આ કાર્યને, આ જે કાર્ય થયું, કાર્યને એમ દળના પદાર્થની, એમ દળના પદાર્થની કયા બિંદુએ? તો પી બિંદુએ, પી બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ કહે છે. તમારી બુક્સમાં સિમ્બોલ ચેન્જ પણ કરેલો હોઈ શકે, એટલે એવું કાંઈ જરૂર નથી કે આ ખોટું છે, બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ કહે છે, બરાબર. તો હવે જે કાર્ય ડબલ્યુ છે એને આપણે યુ ફોર્મમાં લખી દઈએ, તો યુ બરાબર સેમ ઇક્વેશન રહેશે, માઇનસ GME ઇન્ટુ એમ બાય આર, ઇક્વેશન નંબર 4. હવે તમે જોશો તો આ ઇક્વેશન છે, તો GME ઇન્ટુ એમ બાય આર, તો કેટલા અંતરે છે? આર જેટલા અંતરે છે, એટલે કે પૃથ્વીના કેન્દ્રથી આર જેટલા અંતરે છે. ફોર એક્ઝામ્પલ કે પૃથ્વીના સપાટી પર હોય તો આર બરાબર તમને શું મળે? RE મળશે, બરાબર. જો આ પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો આર સ્મોલ આર બરાબર તમારું શું થઈ જાય? RE, એટલે એની ત્રિજ્યા આવી જાય, બરાબર. તો તેના ફોર્મમાં આપણે અહીંયા લખીએ તો જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો, અથવા સપાટી પર લાવવામાં આવે તો આર બરાબર શું મળે તમને? RE થશે. તો તમને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું મળે? તો યુ બરાબર માઇનસ GME ઇન્ટુ એમ બાય RE મળશે. ખ્યાલ આવ્યો? તો આ તમારું ફાઇનલ ઇક્વેશન થયું, ઇક્વેશન નંબર 5, જેને અનંત અંતરેથી પૃથ્વીની સપાટી સુધી, અથવા તો પૃથ્વીની સપાટી પર અનંત અંતરે રહેલા એમ દળનો પદાર્થ છે, એની પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે તે આટલી થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ફિગર સમજી જશો એટલે તમે બધું જ સમજી જશો આ થિયરીમાં, બરાબર. તો 3 માર્ક્સમાં આ થિયરી IMP છે, અહીંયાથી સ્ટાર્ટ થશે તમારું 3 માર્ક્સમાં. આ સંરક્ષી બળ જે છે આપણે સ્ટાર્ટિંગનો ટોપિક છે એ 1 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય છે આ તમારી. તો ધ્યાનથી વાંચવું, લખવું અને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે હવે આપણે આ લાઈન ડ્રો કરવાની રહી ગઈ, આપણે આને ડ્રો જોઈન્ટ કરી દઈશું, કારણ કે અહીંયાથી અહીંયા સુધી ધીરે ધીરે આવે છે, બરાબર. તો આપણી ફિગર કમ્પ્લીટ કરો અને વ્યવસ્થિત ઉતારો અને પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.